સુરતથી સમાચાર અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી। એસઓજીએ 1.5 વર્ષથી ફરાર આરોપી મોહસિન ચાંદ શેખને કોસાડ આવાસમાંથી ઝડપ્યો। ભાગળ વિસ્તારમાં બૂટ ચંપલનો વેપાર કરતો મોહસિન કરોડોના હવાલા નેટવર્કમાં સંડોવાયેલો છે। મકબૂલ ડોક્ટરને કમિશન માટે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। હવાલા કૌભાંડમાં અત્યાર સુધી 100 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો જાણવા મળ્યા છે। આઈસીઆઈસીઆઈ બેંક ખાતે अकाउंट मार्फते साइबर फ्रॉड और डिजिटल अरेस्टनी रकमનું ट्रांजेक्शन થતું હતું। દુબઈમાં બેઠેલા સૂત્રધારના ઇશારે રકમ યુએસડીટી માં ફેરવી પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ સુધી ક્રિપ્ટો મારફતે નાણાં પહોંચાડવામાં આવતા। એસઓજીએ 1.5 વર્ષથી ફરાર આરોપી મોહસિન ચાંદ શેખને કોસાડ આવાસમાંથી ઝડપ્યો। ભાગળ વિસ્તારમાં બૂટ ચંપલનો વેપાર કરતો મોહસિન કરોડોના હવાલા નેટવર્કમાં સંડોવાયેલો છે। મકબૂલ ડોક્ટરને કમિશન માટે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। હવાલા કૌભાંડમાં અત્યાર સુધી 100 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો જાણવા મળ્યા છે। આઈસીઆઈસીઆઈ બેંક ખાતે